હેલો, હવે એની અંદર માનો કે એ સ્ટેજે આવ્યું, કોઈ પણ સંજોગોમાં આ પોઈન્ટ આખી ટ્રાયલ દરમિયાન કોઈ જગ્યાએ આવ્યો જ નહીં, પણ સપોઝ આવ્યો, આરોપી એના નિવેદનમાં લઈને આવે તો શું સાહેબ? આપણે તો ત્યાં આવ્યા. હવે હું એમ કહું છું કે તો ત્યાં આગળ એને એવિડન્સ રેકોર્ડ કર્યો છે, બધું મટીરિયલ જોવું જોઈએ કે માત્ર એને એફઆઈઆર ને ચાર્જશીટ ચલણ જ જોવું જોઈએ? ખરેખર જે જોવાનું છે, ત્યાં પર્ટિક્યુલર ઇસ્યુ જ જોવાનો છે. હવે પર્ટિક્યુલર ઇસ્યુ, એનાથી બહાર જવાની જરૂરિયાત નથી. હું એવું માનું છું કે when it's a pure question of law sanction, particularly we are moving around the sanction, the word sanction, તો એને ચાર્જશીટ ના સ્ટેજે જે એની પાસે મટીરિયલ મૂકવામાં આવ્યું હતું એ જ મટીરિયલ એને એક્ઝામિન કરવું જોઈએ અને એને એ પોઈન્ટ ડિસાઈડ કરવો જોઈએ. અને એટ ધ ટાઈમ ઓફ સપોઝ એ પોઈન્ટમાં એ આગળ વધવા માંગતો હોય, જો એ ત્યાં આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર જો એ કોઈ ડિસાઈડ કરીને બીજું કંઈક કરતો હોય તો વસ્તુ જુદી છે. જે ડિસાઈડ કરે ફાઇનલ there is one provision under section 173(8) they can investigate further investigation, powers of further investigation. He can send it. Yes. Then after proceedings of the court, we go ahead again. That I am trying to say to our participants કે એને એ સ્ટેજ ફિક્સ કરવું જોઈએ અને ત્યાંથી જ આગળ વિચારવું જોઈએ, કારણ કે લેટર ઓન સ્ટેજે આવ્યું છે. અને ત્યાં સાહેબ ચાર્જશીટ કદાચ જો સેન્કશનના કારણ વગર જ, સેન્કશન વગર જ જો પ્રોસીડ થઈ હોય મેટર, તો પણ એના પાવર્સ તો છે જ. તો એ સ્ટેજ ઉપર ડિસાઈડ કરવું જોઈએ અને એડવોકેટે એ સ્ટેજે પણ આટલું વિજિલન્ટ રહેવું જોઈએ કે આની ઇફેક્ટ શું છે. હકીકતમાં 173 સુધી કોઈ મેટર પહોંચવા જ નથી દેતા, સીધું જજમેન્ટ જ આપી દે છે. જોતા જ નથી આઈધર ઓર આપી દે છે. અને એ માંગવાનો અધિકાર કમ્પ્લેનન્ટ છે જ નહીં. 173(8) માંગવાનો કમ્પ્લેનન્ટ કોઈ અધિકાર જ નથી. એ જે એપ્લિકેશન છે, એપ્લિકેશન કેન બી ફાઇલ્ડ ઓનલી બાય ધ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર. It is within the power of the investigating officer. Court also has no power to send the matter for a further investigation. But here the distinct fact is that accused is taking the plea of sanction in his further statement. આયો તો કરે જ ને સાહેબ, એનાથી વિરુદ્ધ જતું કામ એને કરવું પડે ને. આ સંજોગમાં એને કરવું પડે, આવા સંજોગમાં કરવું પડે. અધરવાઇઝ તે પોતે સસ્પેન્ડ થઈ જાય. કોર્ટ હેઝ ટુ સેન્ડ આની વાઇટલ લેક્યુ ના થાય, અને એ જતો રહે ઘેર. સપોઝ ઇવન જો હું તો કહું છું કે આને કીપિંગ અસાઇડ કરવામાં આવે, બાજુ પર મૂકીને જો જજમેન્ટ પ્રોનાઉન્સ કરવામાં આવે તો એ જજમેન્ટ ઓલવેઝ બેડ ઇન લો જ રહે, નકામું ગણાય. એટલે આરોપી આ પ્રશ્ન એમ કે તે સમયે પણ ઉભો કરી શકે છે એમ. અરે ઇવન એવા પણ સ્ટેટમેન્ટ આવી ગયા છે કે ઇવન અપીલ રિવિઝનના સ્ટેજ પર પણ આ ઇસ્યુ ઉઠાવી શકાય, અપીલ રિવિઝનના સ્ટેજ પર. અને મેં આપને કહ્યું ને, મેં હમણાં તમામ મિત્રો સાથે કહ્યું ને આગળ કે અમે એ સ્ટેજે પણ આવા સેન્કશન રજૂ થતા જોયા છે. ઉપર નીચે ડિસ્ચાર્જ કરી દીધો હોય કે પ્રોસિડિંગ ડ્રોપ કરી દીધું હોય કે બીજું કશું બી કર્યું હોય, સમરી કોઈ મંજૂર કરી દીધી હોય એની અંદર આ ઘુસાડી દઈને, અને પછી એ ચેલેન્જ થયા હોય ત્યાં, ત્યારે એ સ્ટેજે ઉપર અમારી પાસે 226, 227 ના પિટિશનોમાં મેં તો આ જોયું છે સેન્કશન રજૂ કરતા, અને મેટર નીચે પાછી મોકલી છે. એટલે સેન્કશનના પોઈન્ટ ટ્રાયલના એક સ્ટેજ ઉપર જોવો જોઈએ, એક મારું સજેશન છે. અને વાઇટલ પાર્ટ છે, જ્યારે કોઈ પબ્લિક ડ્યુટી કરતી વ્યક્તિની સામે જ્યારે એની ડ્યુટીના ભાગરૂપ થયેલા કોઈ કૃત્ય માટે જો આ રીતે લાવવામાં આવે કોઈ ફરિયાદ, તો એ સંજોગોમાં ખરેખર આ 197 નો બાંધ છે કે નહીં, બાધ છે કે નહીં, એ દરેક વ્યક્તિએ જોવું જોઈએ.
હું આ બધા જજમેન્ટ્સ નું એક લિસ્ટ ગાયત્રી મેડમ ને હું એક વોટ્સઅપ કરી દઈશ, જે તમને બધાને વોટ્સઅપ થી આપી દેશે, એટલે આરામથી આપ વાંચી શકશો. બીજું કઈ મેડમ સવાલો હોય તો પૂછી લે ને ગાયત્રી. ગાયત્રી જી કોઈને સર. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછવાનું પૂછી લો. જી જી. કોઈ ક્વેશ્ચન હોય તો. જી સર. પાર્ટિસિપન્ટ્સ પ્લીઝ હા. આસ્ક ધ ક્વેશ્ચન. સર આપે સેન્કશન ની વાત કરી ને, જી. અને એમાં એવું કીધું કે એની પબ્લિક સર્વન્ટ હેલો, acting beyond the scope of his jurisdiction or beyond the scope of his duties or acting in his personal gains for his personal gains. પર્સનલ ગેઇન. હા, તો એ સંજોગોમાં માનો કે કોઈ કર્મચારી લાંચ લે છે તો એ પર્સનલ ગેઇન જ કહેવાય. એક્ઝેક્ટ. તો ઇન ધેટ કેસ આપણે સેન્કશન ની જરૂર ખરી હોય છે સર? ખરી. કારણ કે જે આપણે સીઆરપીસી માં જે સેન્કશન પર જઈએ છે ને, હા, એના કરતા એન્ટી કરપ્શન નો જે એક્ટ છે ને, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, એ કંઈક હા. અલગ છે. અને એની અંદર સેન્કશન લીધા વગર ચાર્જશીટ આવતી જ નથી. એમાં તો એવું છે, એમાં તો એવું છે કે સેન્કશન કમ્પલસરી, ઓલમોસ્ટ કમ્પલસરી જ ગણવાનું છે, કમ્પલસરી જ છે. એટલે એને આ બધા કોઈ જજમેન્ટ લાગુ નથી પાડવાના. ના, એ સ્પેશિયલ એક્ટ ના છે, એની માટેના આમાં ઘણા બધા જજમેન્ટ બધા એસીબી કેસીસ માંથી જ આવે છે. પણ એની અંદર એવું છે કે એ જે જજમેન્ટ છે એમાં ક્યાંક ને ક્યાંક શું ઓફિશિયલ ડ્યુટી છે, ક્યાંક ને ક્યાંક એ ડ્યુરિંગ ટ્રાયલ અને ધેર આફ્ટર એ લોકો ડિસાઇડ કરતા હોય છે જજીસ સેન્કશન નો પોઈન્ટ. ઓકે. એમાં એસીબી ની ઘણી બધી મેટર્સમાં સેન્કશન ના પોઈન્ટ ઉપર જાય છે, ઘણા બધા ક્વેશ્ચન થાય છે, પણ ચાન્સીસ બહુ લેસ રહે છે. ઓકે. કારણ કે એસીબી માં એવું છે સાહેબ, પહેલી ને છેલ્લી વાત કે એસીબી માં ફરિયાદ આવે છે, ફરિયાદીને એક સ્પેસિફિક અન્ડરસ્ટેન્ડિંગ સાથે તૈયાર કરીને જ એની ફરિયાદ નોંધવામાં આવે છે. તપાસ અધિકારી પણ એ પોતે એક સ્પેશિયલી એક માહોલમાં પોતે સેટ થઈને ટ્રેપ કરવાને તપાસ કરતો હોય છે. બીજું કે એમાં જે પંચ આવે છે, બરોબર, એની પણ એક સ્પેસિફિક પ્રક્રિયાથી, એક સ્પેસિફિક બર્ડન સાથે, એક સ્પેસિફિક ડ્યુટી સાથે જ આવે છે. રાઈટ. એટ રેન્ડમ કશું નથી હોતું ત્યાં. ઓકે. કારણ કે ત્યાં ડિમાન્ડ હોય છે, એક્સેપ્ટન્સ હોય છે, કન્સિડરેશન હોય છે. ઓકે. અને એવિડન્સમાં ડિસાઇડ થાય છે પછી. Am I right, Gurjar sir? You are absolutely right. Hello. Because ACB is something, a special category matter. એટલે સેક્શન 19 એસીબી ની સેક્શન 19 એની અંદર મેન્ડેટરી બતાવ્યું છે, અને સેક્શન 19 માં 19 ના જે વર્ડિક્સ છે એ વર્ડિક્સ તમે વર્ડ ટુ વર્ડ વાંચો તો સેન્કશન મસ્ટ બી ફાઇલ બિફોર ચાર્જશીટ. ચાર્જશીટ ફાઇલ કરતી વખતે એને સેન્કશન લઈ જ લેવું પડે. અને એમાં પાછું વેલિડ સેન્કશન માટે તો એને જે મટીરિયલ પ્રોડ્યુસ કરવાનું છે બિફોર ધી સેન્કશનિંગ ઓથોરિટી, એ જો મટીરિયલ એમાં કંઈક આગુ પાછું થયું હોય અથવા તો એમાં કંઈક વેરિએશન આવતું હોય તો પણ એ વેલિડ સેન્કશન ના ગણાય અને તોય કન્વિક્શન ના થાય. એ મેં આપને કહ્યું ને કે ગ્રાન્ટિંગ સેન્કશન ઇઝ એન એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ. એડમિનિસ્ટ્રેટિવ, રાઈટ. પણ સેન્કશન વેલિડ છે કે ઇનવેલિડ છે કે ડિફેક્ટિવ છે એ તો કોર્ટ ડિસાઇડ કરે. ધેટ ઇઝ અ મેટર ઓફ એવિડન્સ. યસ સર, બીજો એક સવાલ છે સર. આપણે જે પેલો ક્લાસિક કેલ કીધો ટ્રસ્ટ નો, કે જેમાં મેનેજિંગ ટ્રસ્ટી સેન્કશન માંગતો એસીબી ના ડાયરેક્ટરે પત્ર લખેલો. જી. તો સર, મેનેજિંગ ટ્રસ્ટીની ઉપર ટ્રસ્ટ નો પ્રેસિડેન્ટ છે અને રિઝોલ્યુશન હોય છે, રિઝોલ્યુશન ના આધારે જ મેનેજિંગ ટ્રસ્ટીએ કામ કરવાનું છે. મેનેજિંગ ટ્રસ્ટી હિમસેલ્ફ ઇઝ નોટ ઇન હોલ એન્ડ સોલ ઓથોરિટી ઓફ ધ ટ્રસ્ટ. અને આવા સ્પેશિયલ સર્કમસ્ટન્સીસમાં સર રેઝોલ્યુશન હોય, પ્રેસિડેન્ટ હોય, પ્રેસિડેન્ટનું સેન્કશન હોય, એ પણ જરૂરી ખરું ને સર? એટલે મેનેજિંગ ટ્રસ્ટી લખી દે કે હું નથી આપતો. હવે હું મારું એક કહેવું છે, આ જે રિસન્ટ આપણું છેલ્લું જે જજમેન્ટ આવ્યું ને સાહેબ હમણાં સુમનદીપ નું,
સુમનદીપનું એક જે જજમેન્ટ આવ્યું, હું તમને એની એજ આપી દઉં. એ જે સુમનદીપનું જજમેન્ટ છે એનું ટાઇટલ આટલું જ છે, સ્ટેટ ઓફ ગુજરાત વર્સિસ મનસુખભાઈ કે શાહ. બરાબર છે, જસ્ટિસ રામન્નાનું આ જજમેન્ટ છે. આપ એ જજમેન્ટ વાંચજો ડેફિનેટલી. ઓકે સર. એનું કારણ છે કે લાંબુ જજમેન્ટ છે. એ જજમેન્ટ જો અહીંયા વાંચીશ તો ઘણો સમય આપણે બચશે. એમાં એમણે કીધું છે કે આ દેશમાં જે કરપ્શનનો જે રેશિયો વધી રહ્યો છે, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જે આ રીતે કરપ્શનના જેવું એક તત્વ ઉમેરીને પૈસા પેદા કરી રહ્યું છે. એમણે જે હાઈકોર્ટનો ઓર્ડર સેટિસ્ફાઈડ કર્યા, બે હાઈકોર્ટના ઓર્ડર સેટિસ્ફાઈડ કરીને એમણે જે નીચે મેટર સેશન્સ જજને જે રિમાન્ડ કરી, એ જજમેન્ટમાં એમણે કેટલીક વસ્તુઓ સાઇટ કરી છે. બરાબર. જેમાં ટ્રસ્ટીઓ, શૈક્ષણિક સંસ્થાના અધિકારીઓ અને પબ્લિક સર્વન્ટ કેવી રીતે ગણ્યા છે. બીજું, પબ્લિક ટ્રસ્ટ એક્ટ નોંધાયેલા હોય તો ચેરિટી કમિશનરને કેવા પાવર્સ છે એ. અને બીજી વાત કે યુજીસી યુનિવર્સિટી હોય છે, કોલેજીસ હોય છે, યુનિવર્સિટી હોય છે, તો યુજીસી ના પણ એ લોકોએ રિફર કર્યું છે કે આ બધી સ્ટેચ્યુટરી ડ્યુટી ગણાય, માટે એમને સેટ કર્યા છે. આપ જજમેન્ટ જોઈ લેજો. આ કેસ ખરેખર સારું જજમેન્ટ છે. આ કેસ તો જૂનો છે ને સર, આ ટ્રસ્ટ નો 2006 કે 5 નો કેસ છે મને લાગે. જજમેન્ટ હમણાં આવ્યો 2 મહિના પહેલા, 3 મહિના મને લાગે પેલું એમપી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ નો કેસ છે સાહેબ. નહીં, સુમનદીપ વિદ્યાપીઠ ટ્રસ્ટ. આ નહીં, આ પેલો જે આપે જે મને અમને જે દાખલો આપેલો એ કેસ, પેલો એસીબી ના ડાયરેક્ટર નો લેટર ને. એ કેસ ના, એક વાઘોડિયા રોડ, આપણો જે વાઘોડિયા રોડ છે ને, ત્યાંના જ એક એજ્યુકેશનલ કેમ્પસનો જ આ કેસ છે. આવો જ કેસ છે સાહેબ, લાલબાગ કુંભારવાડાની એક સ્કૂલ છે એમાં થયેલો હતો. હા, અને આ તો જે મેં કેસ કીધો ને એમાં તો પછી 7 વર્ષ પહેલા જવાબ આપ્યો, પછી 7 વર્ષ સુધી કોઈ આ લોકોએ પ્રોસિડિંગ જ નથી કર્યું. હું તો માનું છું કે આફ્ટર 7 years હવે જો ચાર્જશીટ ફાઇલ થાય તો એના કોન્સિક્વન્સીસ શું એ બી વિચારવું પડે. Can they file the charge sheet after 7 years? પ્રતાપનગરની સ્કૂલ નો હતો ને, એમાં પેલા પટાવાળાને સજા થઈ, પેલા બીજા શિક્ષકને પણ સજા થઈ છે, અને ટ્રસ્ટી સામેનો કેસ હજુ ચાલે છે. હોઈ શકે. હવે એ કેસને ફેક્ટ્સ આપણે જાણતા નથી ને. એમાં એવું જ હતું, પટાવાળાએ માગણી કરી છે ને પેલા શિક્ષકે પૈસા લીધા ને એવું બધું હતું. આ મેં જે આપને કિસ્સો કીધો ને, જે કેસ જે કીધો ને, જે એસીબી ની ટ્રેપ, એમાં તો એવું છે કે એફઆઈઆર થઈ ગઈ હતી. સેન્કશન ના પોઈન્ટ ઉપર મેટર અટકી રહી. કોઈ ઓથોરિટીએ પ્રાથમિક શિક્ષણ નિયામકે ના પાડી, આદિવાસી કલ્યાણ વિભાગના નિયામકે ના પાડી, કારણ કે ટ્રાઇબલ સ્કૂલ છે માટે. ચેરિટી કમિશનરે પણ ના પાડી. એટલે એ લોકોએ છેલ્લે એવો એક રસ્તો અપનાવ્યો કે આપણે ટ્રસ્ટી પાસેથી જ સેન્કશન લો, પ્રમુખ પાસેથી. હવે પ્રમુખ પોતે જ આરોપી નંબર 3 છે. બરોબર. તો હવે મારો સવાલ એમને એવો હતો, હવે કોન્સ્ટિટ્યુશનમાં જોશો સાહેબ આર્ટિકલ 20 માં કે કોઈ પણ આરોપીને એની વિરુદ્ધ પુરાવો આપવા માટે ફરજ ના પાડી શકાય. રાઈટ. There is a constitutional provision, fundamental right નું provision છે. Breach of fundamental right. No accused can be compelled to produce evidence against him. આ સિમ્પલ વર્ડ્સ છે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન ના, આર્ટિકલ 20 માં. અને જો સેન્કશન માંગવામાં આવે એની પાસે, આરોપી નંબર 3 પાસે, અને આરોપીને એમ કહેવામાં આવે કે તું સેન્કશન હાલ તારા સહ આરોપીઓ વિરુદ્ધ, then it is not a compulsion against him. રાઈટ. એનું એડમિશન થાય કે ના થાય સાહેબ? થાય સાહેબ. એવિડન્સ એક્ટ સેક્શન 24 25 પણ લાગુ પડે સાહેબ. એને કમ્પલ્સન કરો તમે, એવું જ થયું ને. આ એટલે મેં એ કહ્યું કે તમે મને ના કરી શકો, અને ઇટ્સ નોટ એ fair and reasonable procedure on your part. I cited the Menka Gandhi's case. હા, જો સેન્કશન આપે તો ગુનો કબૂલ કર્યો કહેવાય. સવાલ જ નથી સાહેબ. એડમિશન નહીં કહેવાય, ગુનો કબૂલ નહીં કહેવાય. થેન્ક યુ સર, થેન્ક યુ. Yes, thank you. Is there any question? હાજી સર.
हेलो हेलो हाँ जी, मारो एक सवाल है सर કે जी સોરી સર, હું સેશનમાં થોડો લેટ જોઈન થયો. जी થોડું સવાલ સંભળાયું એવું છું છે મને. કે ખાનગી ફરિયાદ આપણે કહ્યું કે પોલીસ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર નોંધતી નથી, તો સામાન્ય રીતે આપણે કોર્ટમાં ફરિયાદ કરતા હોઈએ કરીએ છીએ. જી તો એ સેક્શન ક્યાંથી મેળવવાની અને સેક્શન મેળવ્યા સુધી આપણે રાહ જોવાની કે કોર્ટમાં ફરિયાદ લોન્ચ કરી દઈએ, અને કરી દીધા પછી શું થાય સર? પહેલા તો આપણે પછી ડિલે થાય ને, જો આપણે એક બાજુ એની સેન્ક્શનની રાહ જોઈએ તો બરાબર તો છે. ડિલે થાય તો ડિલે ની રાહ જોવી પડે અથવા તો પછી ફરિયાદ જો દાખલ કરી દેવાની. હા ફરિયાદીના અધિકારોમાં એક અધિકાર એનો છે કોર્ટમાં સેક્શન 200 હેઠળ ફરિયાદ દાખલ કરે, બરાબર છે. ત્યારે એ સ્ટેજે આરોપી હોતા નથી. ના ના, ઇટ્સ અ પ્રી કોગ્નાઇઝન સ્ટેજ. એક્ઝેક્ટલી. અન્ટિલ એન્ડ અનલેસ પ્રોસેસ ઇસ્યુ કરવામાં ના આવે ત્યાં સુધી આ પ્રી કોગ્નાઇઝન સ્ટેજ રહે છે. એટલે આરોપીની લોકસ સ્ટેન્ડી હોતી નથી, આરોપી ત્યાં આવતો નથી. એ તો ના. બરાબર છે. કોર્ટ પોતે 197 ને 190 ની કદાચ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપર જઈ 202 ની ઇન્ક્વાયરી હેલ્ડ કરીને પછી કહી શકે. ઓન પ્રોડક્શન ઓફ કમ્પ્લેન્ટ તો કદાચ ન કહી શકે, કારણ કે એને પછી આગળના પ્રોવિઝન એપ્લાય કરવા પડે. સેકન્ડ થિંગ, એટલે કોર્ટને એવું લાગે કે મોકલવા જેવી છે અથવા સેન્સરની જરૂરિયાત છે તો એ તો રિફર એને કરે. તો હું માનું છું સાહેબ, તો હું એવું માનું છું કે એને 202 ની ઇન્ક્વાયરી પોતે ના રાખવી પડે પણ પોલીસને આપવી પડે. પોલીસને મોકલવી પડે. તો પોલીસ વિલ ડુ ધેટ જોબ. હા, તો પોલીસ તે જોબ કરશે, પ્રોસિજર 202 માં કરશે. એને મોકલી જ આપવી પડે. અને એ જ્યાં સુધી સેન્કશન ના આવે અને પોલીસ રિપોર્ટ ના આવે ત્યાં સુધી 202 ના સ્ટેજે ફરિયાદ કોર્ટમાં પેન્ડિંગ રહે. એટલે કોઈ લિમિટેશન નો ક્વેશ્ચન જ ના આવે. એઝ એ પાર્ટી પર્સન આપણે બીજું એક મિનિટ, બીજું કે તમારી એમાં તમે બીજો સવાલ કર્યો હતો કે ફરિયાદ ના કરી અને સેન્કશન માંગવા ગયા. આપણે એઝ અ કમ્પ્લેનન્ટ આપણે ડાયરેક્ટ એની ઓથોરિટી પાસે સેન્કશન માંગવા ગયા. સાહેબ સીધો જ સવાલ આ સીધી જ બાબત છે કે જ્યાં એકવાર તમે સેન્કશન માટે મૂવ કરી દીધું જે તે ઓથોરિટીને કે આ ભાઈ આ તારીખે આ સમયે આ પ્રમાણે કે આ રીતે કે આ સંજોગોમાં આ ગુનો કર્યો છે, જેનો હું આ ફરિયાદી કરી માંગી રહ્યો છું. મોટે ભાગે સ્ટેટ ગવર્મેન્ટમાં આપણે રાજ્યપાલ શ્રી પાસે સેન્કશનની માંગણી કરતા હોઈએ છીએ. પછી રાજ્યપાલ પોતે જે તે ઓથોરિટીને મોકલતા હોય છે. ઘણીવાર આપણે ડાયરેક્ટ જે તે ઓથોરિટીને મોકલ. જ્યાં સુધી તમારી પાસે સેન્કશન રિફ્યુઝ કરવાનો ઓર્ડર કે સેન્કશન ગ્રાન્ટ કરવાનો ઓર્ડર ના આવે ત્યાં સુધી લિમિટેશનનો કોઈ જ ક્વેશ્ચન અરાઇઝ નથી. કોઈ જ ક્વેશ્ચન, ઇટ્સ અ મેટર ઓફ કોમન સેન્સ. કોઈ ક્વેશ્ચન અરાઇઝ નહીં થાય. લિમિટેશન જેવો શબ્દ ત્યાં તમને ક્યાંય નહીં લાગે, કારણ કે એ મેટર પેન્ડિંગ પેલી ઓથોરિટી પાસે થઈ ચૂકી છે. પછી એકવાર તમને સેન્કશન રિફ્યુઝ થયું કે સેન્કશન મળ્યું અને પછી જો તમે સમય મેક્સિમમલી કાઢી નાખો તો કદાચ ક્વેશ્ચન આવશે. જી યસ. અરે બાપ, હા હા. હવે એ લોકોએ સોમવાર કીધું પેલા નીતિન સોલંકી પાસે ગઈ ને એ મને એવું કીધું કે આ પોલીસ કમિશનરનું કામ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને આ બધું કરાવવાનું. એટલે મેં એને કીધું કે મને લિખિતમાં આપી દો. હવે એમને કે હેલો જી હા, ડિસ્ટર્બન્સ આવે છે. જી જી બહુ ડિસ્ટર્બન્સ આવે છે, સંભળાયું નહીં મને. પોલીસ કમિશનરમાં ગયા એટલું જ સંભળાયું ખાલી. લિંક કન્ટિન્યુ છે આપણી, પણ સાઉન્ડ નથી. તમારો અવાજ આવે છે જી, પ્રવીણભાઈ. મને કોઈનો મને અવાજ સંભળાતો નથી. તમારો અવાજ બિલકુલ ક્લિયર આવે છે. હા, મને સામે કોઈનો અવાજ સંભળાતો નથી. પેલા બેને ક્વેશ્ચન પૂછ્યો. હાજી હા સર, અવાજ આવ્યો મારો? હા આવ્યો. એ પેલું ડિસ્ટર્બન્સ હતું સર, એક બીજી વાત ચાલુ હતી, સ્પીકર ઓન રહી ગયેલું, બીજું કઈ નતું. આપણે કન્ટિન્યુ કરો. જી, એ તો કોઈ ક્વેશ્ચન હતો કે પોલીસ કમિશનરમાં ગયા ના પાડી એવું કંઈક. નહીં સર, એ બીજી કોઈ વાત હતી એવું હતું. હેલો. ઓકે,
એટલે થર્ડ બીજી કોઈ લિંક આપણામાં સેટ હા યસ યસ સર એવું જ હતું. ઓકે તો સાહેબ એમાં જો તમે કોઈ પણ ફરિયાદ દાખલ કરતા પહેલા જ જો તમે સેન્કશન માટે ચાલ્યા જાઓ કોઈ ઓથોરિટી પાસે તો ક્વેશ્ચન ઓફ લિમિટેશન ક્યારેય રહેતો નથી. ડિલે ઇન ફાઇલિંગ ધી કમ્પ્લેન્ટ આવે નહીં, કારણ કે જે સમયે તમને સેન્કશન રિફ્યુઝ કરવામાં આવે કે સેન્કશન આપવામાં આવે ને પછી તમે કોર્ટ ઓફ લોમાં જાઓ તરત, એ પહેલા તો તમે જાઓ તો પણ કોઈ મિનિંગલેસ છે. અને જો તમે માનો કે વિધાઉટ સેન્કશન તમે ફાઇલ કરી કમ્પ્લેન્ટ તો પણ લિમિટેશન જો કોઈ ક્વેશ્ચન નથી અરાઇઝ થતો. કેટલી કમ્પ્લેન્ટ એવી છે કે જેમાં પેન્ડિંગ કમ્પ્લેન્ટ સેન્કશન માટે જવું પડે છે, જઈને આવ્યા છે ઘણા બધા કિસ્સામાં સેન્કશન ત્યારે બી આવ્યા છે, પણ એ મોટે ભાગે 202 ના સ્ટેજ ઉપર જ રહે છે ફરિયાદો. પણ 202 માં કોર્ટને ઇમિડિયેટલી લાગે ને તો એ પોતે તરત જ ફોરવર્ડ કરી દેતી હોય છે. પણ આપણે એવું કહેવાય જયારે આપણે આવી કોઈ ફરિયાદ કરતા હોય તો ઇમિડિયેટલી આપણે 200 હેઠળની ફરિયાદ દાખલ કરી જ દેવાની. લેટ ધ કોર્ટ ડિસાઇડ, જેથી કરીને પાછળ ઇસ્યુ નડે નહીં આપણને. જી, કેમ કે આપણે જે કરવા માંગીએ છીએ થ્રુ ધી કોર્ટ થશે તો પોલીસ ઉપર બી એક વજન રહેશે. આપણે એક હવે સાહેબ હું આપની કોર્ટને એક યુનિક આપનો એક કોર્ટનો આપનો જ કહું, જજનું નામ નથી આપતો કારણ કે નોર્મલી વી શુડ નોટ ડિસ્ક્લોઝ ધ આઇડેન્ટિટી ઓફ અ પર્ટિક્યુલર જજ મેજિસ્ટ્રેટ. એક કિસ્સો એવો હતો, એક બહુ સામાન્ય કિસ્સો, એક સરકારી કર્મચારીને એના ઉપલી અધિકારીઓ સાથે કોન્ફ્લિક્ટ થઈ ગયો, સામસામે એ લોકોને કંઈક ડિસ્પ્યુટ પડ્યો. હવે એને કઈ રજા માંગી થોડા દિવસ માટે, એ રજાનો રિપોર્ટ નતો અધિકારીઓએ મંજૂર કર્યો કે નતો નામંજૂર કર્યો. પેલો કર્મચારી પોતે બિચારો એવું માને કે મારો 4 દિવસ કે 5 દિવસ કે વીકની એની રજા જેવું ગણીને પોતે હાજર થવા ગયો, તેને ડ્યુટી રિઝ્યુમ ના કરવા દીધી, ના પાડી કે ભાઈ તું તો એબ્સેન્ટિઝમમાં ગણાય છે, તું ઉપલી ઓફિસમાંથી જ આ પરમિશન લઈ આવી. એને કહ્યું કે મારો રજાનો રિપોર્ટ થઈ કે હજુ ઉપલી ઓફિસે રજાનો રિપોર્ટ પણ મંજૂર એનો નતો કર્યો એના સુપીરિયર ઓફિસરે. એ વસ્તુ પડી એટલે એ લોકોને ડિપાર્ટમેન્ટલ રૂલ્સ એવું કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ 3 દિવસ કરતા વધારે રજા ઉપર હોય તો એને ફિટનેસ મેડિકલ ફિટનેસ રજૂ કરવું પડે. મેડિકલ ફિટનેસ એને રજૂ કરવું એટલે એને મેડિકલ ફિટનેસની વાત આવી. હવે એને મેડિકલ ફિટનેસ માટે ખરેખર રજાનો રિપોર્ટ આ લોકોએ કીપિંગ સાઈડ કરી દીધો, છુપાવી દીધો. એનો રજાનો રિપોર્ટ એની બધી વસ્તુ છુપાવી દીધી એના સુપીરિયર ઓફિસરોએ, અને એને ફિટનેસ માટે ત્યાં મોકલ્યો. આ પાર્ટીને ખબર નહીં, જે તે કર્મચારીને, પેલા લોકો એને ત્યાં રિપોર્ટમાં મોકલ્યો અને ત્યાં આગળ એ સાયકિક પેશન્ટ છે કે કેમ એ ડિસાઈડ કરવા મોકલ્યો. એવો રિપોર્ટ મોકલી આ લોકો વેધર ઇઝ અ સાયકિક પર્સન ઓર નોટ. એની અંદર એક ડિફેમેશનની કમ્પ્લેન્ટ આવી કે સાલા મારા કે મને સાજા નરવા સંપૂર્ણ ફિઝિકલી ફિટ માણસને તમે મને સાયકિક છો એવું કેવી રીતે કહો છો? તમે એવો રિપોર્ટ કેવી રીતે તમે ફોર્જ કરાવી રહ્યા છો? હવે એની એક ડિફેમેશનની કમ્પ્લેન્ટ આવી. એ ડિફેમેશનની કમ્પ્લેન્ટ આવી, કોર્ટે સ્ટ્રેટ વે 204 ના પાવર્સ વાપરીને કાઢી નાખી. હસમુખભાઈ સ્ટ્રેટ વે કાઢી નાખી. સરસ. અને એને એટલું જ લખ્યું કે સેન્કશન નથી લીધું ને. જરૂર નથી. એની સામે એ મેટરના એ ઓર્ડરની સામે રિવિઝનમાં આપણા વિદ્વાન એડિશનલ સેશન જજ સાહેબે ઓર્ડર કન્ફર્મ કર્યો સાહેબ કે ડિફેમેશનની ફરિયાદ દાખલ કરો તો પણ સેન્કશન રિક્વાયર્ડ. ડિફેમેશનની ફરિયાદ દાખલ કરો તો એમાં પણ સેન્કશન રિક્વાયર્ડ. હવે સાહેબ આ ડિફેમેશન બધા પાર્ટિસિપન્ટ્સને કહું છું કે ડિફેમેશનની મેટર હોય તો એની અંદર સેન્કશન કે પોલીસ ઇન્ક્વાયરી જેવો કોઈ શબ્દ ક્યારેય વિચારશો નહીં. ક્યારેય વિચારશો નહીં. એ તમારે સ્ટ્રેટ વે પ્રાઇવેટ કમ્પ્લેન્ટ જ કરવી પડે અને પ્રાઇવેટ કમ્પ્લેન્ટ જ માત્ર ને માત્ર થાય. પોલીસ કમ્પ્લેન્ટ જ ના થાય. હવે સાહેબ એ મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એની સામેની મેટર હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે સાહેબ, રૂલ થઈ પડી છે. હવે આ જે તમે એક્ઝામ્પલ આપ્યો
એ જજ કેવા, જેએમએફસી કેવા, રિવિઝન ચલાવનાર કેવા? સાહેબ એ જેએમએફસી કેવા નહીં, એ કહું એ સાહેબ ડાયરેક્ટ રિક્રુટમેન્ટની જે જગ્યાઓ ખરી ને પેલી 10% એ લોકોની જ્યુડિશિયલ ઓફિસરોને ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં, ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ જજમાં એ ટેસ્ટમાં પાસ પણ થયા પાછા એકેડેમિક નોલેજ ઉપર. જો કે એમને ઓરલ ઇન્ટરવ્યુમાં ફેલ કર્યા, પણ સાહેબ પાછા રિટન ટેસ્ટમાં એ જ જજ સાહેબ એ મેજિસ્ટ્રેટ સાહેબ પાસ પણ થઈ ગયા. તો સાહેબ તમે વિચારો કે આખા દેશમાં મેજેસ્ટી ઓફ ધી જસ્ટિસ ક્યાં છે? સર યસ સર, મારો એક પ્રશ્ન છે. જી. આપણે ધારો કે પોલીસ ઓફિશિયલ વિરુદ્ધ કાં તો કોર્પોરેશન ઓફિસર્સ એના બાબતની ફરિયાદ who has the power to rank that? Hello? Who has the power for that? Power? કોની પાસે છે? પોલીસ કમિશનર ની સામે ફરિયાદ કરવી હોય તો કોની પાસે પાવર છે? કોઈ પોલીસ અધિકારી સામે? See, all the hierarchy from the bottom. અવાજ તમારો અવાજ સંભળાતો નથી મને, પ્લીઝ. હેલો, તારો અવાજ નથી આવતો. હા, હેલો, ગાયત્રીનો અવાજ નથી સંભળાતો સેજ પર. હેલો હેલો. હા સર, રિપીટ કરજો તમારું ક્વેરી. સર જે હાયરાર્કી હોય છે ને, જી, either the police or of the corporation officials. So who has the power if we have been aggrieved from anyone? પાવર્સ કોની પાસે છે? સેન્કશન ના એ જ ને શોર્ટમાં. જી સર, જી સર. શોર્ટમાં એ જ છે કે પાવર્સ કોની પાસે. હવે મેં અગાઉ તમને કીધું તું જ કે who can be a sanctioning authority. મેં પેલો રાજકોટનો પોલીસ ડિપાર્ટમેન્ટનો કિસ્સો સાઇટ કરીને આપણે કીધું હતું એક હાઈકોર્ટની મેટરનો કે who can grant this sanction, who can give the permission of who can give the sanction. So first of all, જેની સામે તમે સેન્કશન માંગો છો એની એ અપોઇન્ટિંગ ઓથોરિટી હોવી જોઈએ, એની સુપરવાઇઝરી ઓથોરિટી હોવી જોઈએ અને એની ડિસિપ્લિનરી ઓથોરિટી હોવી જોઈએ. આપણે માનો કે સિટીના કોઈ પોલીસ કોન્સ્ટેબલ, કોઈ પોલીસ એએસઆઈ, પીએસઆઈ કે કોઈની બી સામે આપણે સેન્કશન લેવા જઈએ છીએ તો આપણે ઓબ્વિયસ આપણા પોલીસ કમિશનર જ હોય જે તે, કારણ કે એ જ ઓથોરિટી છે. પણ સપોઝ પોલીસ ડિપાર્ટમેન્ટના ગેઝેટેડ ઓફિસર હોય તો શું? પ્લીઝ નાઉ યુ બી કેરફુલ. સપોઝ યુ આર seeking a sanction to lodge a complaint against the police officer not below the rank of police inspector. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર થી નીચેના બધા અધિકારીઓ નોન ગેઝેટેડ છે. પોલીસ ઇન્સ્પેક્ટર ને એનાથી ઉપરના જે એસીપી કક્ષાના અધિકારીઓ છે, અને ઇવન સીપી સુધીના અધિકારીઓ, એ લોકો બધા ગેઝેટેડ છે સર્વિસ રૂલ્સ હેઠળ. એટલે ઉપરના અધિકારી હોય તો સાહેબ તમારે સેન્કશન લેવા ગૃહ વિભાગમાં જ જવું પડે. એટલે તમે સીપી ને માનો કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર સામે તમે સીપી પાસે સેન્કશન લેવા જાઓ તો સીપી એ નેચરલી એ સેન્કશનની અરજી, એ સેન્કશનની રિક્વેસ્ટ સીધી ગૃહ ખાતાને જ મોકલવી પડે. એટલે ગૃહ ખાતું ગુજરાતના રાજ્યપાલશ્રીના નામે અને તેમના વતી જ સેન્કશન આપે, કારણ કે રાજ્યનો વહીવટ રાજ્યપાલ વતીથી તેમના નામે થાય છે. સેન્કશન એ જો ગેઝેટેડ ઓફિસર હોય તો ઉપલા. અને એમાં પણ સપોઝ જેમની સામે તમારે ફરિયાદ કરી છે, થઈ છે કે તપાસમાં છે, એ અધિકારી આઈપીએસ છે, આઈએએસ છે, તો સાહેબ એ રાજ્ય સરકાર પણ પોતે સેન્કશન નથી આપી શકતી, એને કેન્દ્ર સરકારને મોકલવું. મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલને, મિનિસ્ટ્રી ઓફ પર્સોનલનું એપ્રુવલ લીધા પછી સ્ટેટ ગવર્મેન્ટ અગેન પછી એ સેન્કશન આપી શકે. This is the જે આ મેં જે કહ્યું ને એની ઓથોરિટી આ છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો એવું છે કે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ છે, જૂનો બોમ્બે હવે ગુજરાત,
એમાં મ્યુનિસિપલ કમિશનરને પાવર્સ હોય છે, કારણ કે ઓલમોસ્ટ મ્યુનિસિપલ કમિશનર ઇઝ એન ઓથોરિટી, તમામ સત્તા એમ જ કેન્દ્રિત થયેલી હોય છે. પણ સપોઝ હું આપને ક્વેરી કહું, આપ કોઈ કોર્પોરેટર સામે ફરિયાદ કરવા માટે સેન્ક્શન લેવા ગયા તો સાહેબ મ્યુનિસિપલ કમિશનરને બાજુ પર મૂકી દેવો પડે. સાહેબ, મ્યુનિસિપલ સેક્રેટરી ઇઝ ધ ઓથોરિટી and that he can exercise his powers only after consulting the state election commission. એને સ્ટેટ ઇલેક્શન કમિશન પાસેથી મૂકીને ત્યાંથી ડિટેલમાં અહેવાલ મેળવી, એમનો અભિપ્રાય, એમની પરમિશન મેળવી તમને સેન્ક્શનની સત્તા આપી શકે. એક જૂનું જજમેન્ટ છે, બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ એક જૂનું જજમેન્ટ છે, બોમ્બે હાઈકોર્ટનું છે, અત્યારે જસ્ટ નાઉ નોટ રેડી વિથ મી. એમાં મ્યુનિસિપલ કમિશનર ને મ્યુનિસિપલ સેક્રેટરી એ બેને ડિસ્ટિંગ્વિશ કર્યા છે. BLR નું જજમેન્ટ છે, બોમ્બે લો રિપોર્ટ છે. જી યસ. હલો પ્રવીણભાઈ. હા પ્રવીણભાઈ, આ છેલ્લા 2016 નો જે સુધારો આવે, એમેન્ડમેન્ટ આવ્યું 2016 કરપ્શન એક્ટ ની અંદર, એની અંદર તો કોર્પોરેટર છે, MLA છે, પછી MP છે, એ બધાને ઇન્ક્લુડ કરી દીધા છે. એ બધાને ઇન્ક્લુડ અંદર કરી દીધા. એ જે હમણાં આપણે જે ડિસ્કસ કર્યું ને સાહેબ, સુમનદીપ વાળું જજમેન્ટ ડિસ્કસ કર્યું ને, એમાં એનો ઉલ્લેખ છે. 2016 માં ઇન્ક્લુડ કર્યા કોર્પોરેટર ને બધાને. ત્યાર પછી જે કમિશનર ઓફ કોર્પોરેશન છે એને એની સેન્ક્શન આપવાની સત્તાઓ આપેલી છે. 2016 એમાં શું છે કે ધેટ મેન કોર્પોરેટર ઇઝ કોર્પોરેશન નો કર્મચારી અને કોર્પોરેટર મ્યુનિસિપલ કાઉન્સિલ બે અલગ પડ્યા ને સાહેબ, બે અલગ પડ્યા. અધિકાર જો કર્મચારી હોય, કોર્પોરેશન નો વોર્ડ ઓફિસર છે, કોઈ પણ કર્મચારી છે, તો મ્યુનિસિપલ કમિશનર એની ઓથોરિટી છે ડેફિનેટ. પણ ઇલેક્ટેડ મેમ્બર હોય તો સાહેબ જે મ્યુનિસિપલ સેક્રેટરી હોય છે ને, એ એને ગવર્ન કરે ને સાહેબ, બોર્ડ ને. ના, પણ 2016 નું જે એમેન્ડમેન્ટ આવ્યું છે ને, એ 2016 માં સ્પેસિફિકલી એ તો ઇન્ક્લુડ કરી દીધા યસ કર્યા છે. સેન્ક્શન અને એના અને સેક્શન 19 ના પાવર્સ છે, સેક્શન 19 ના પાવર્સ કમિશનર હાઈએસ્ટ ઓથોરિટી કોર્પોરેટર માટે, પછી MP અને MLA માટે, MP માટે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને આના માટે છે MLA માટે છે એ ગવર્નર છે. ગવર્નર કેમ છે સાહેબ? Because the governor is a part of the state legislature. હા, એટલે આટલો 2016 માં આ એમેન્ડમેન્ટ આવી ગયું. ફાઇનલ તો સ્પીકર જ ડિસાઈડ કરે છે. ગવર્નર તો ઓલમોસ્ટ ડિસન્ટ થતા એ લોકો મોટે ભાગે સ્પીકરના ડિસિઝન ને એ લોકો ઓવરરાઈડ કરતા જ નથી ગવર્નર તો. પણ આપણે લોકલ વાત છે કે મ્યુનિસિપલ કોર્પોરેટર હોય કોઈ વોર્ડનો, તો સાહેબ એ મ્યુનિસિપલ સેક્રેટરી હેઝ ટુ ડુ ધેટ પાર્ટ. આખી પ્રોસિજર એને કરવાની ને, and that in consultation with the election commission, state election commission also. હું એ જ તમને કહું છું કે જે પાવર હતા એ પાવર ની અંદર ચેન્જીસ કરી અને એ પાવર છે કોર્પોરેશનના કમિશનરને આપી દીધા છે. એટલે હવે સેન્શનિંગ ઓથોરિટી કોર્પોરેટર માટે સેન્શનિંગ ઓથોરિટી છે એ કમિશનર ઓફ કોર્પોરેશન કમિશનર છે, સેન્શનિંગ ઓથોરિટી મ્યુનિસિપલ કમિશનર એને કહેવાય આપણે. હા, એનો હોદ્દો મ્યુનિસિપલ કમિશનર નો આપણે ગણીએ છીએ ને. હા, એ કોર્પોરેટર માટે. એટલે ત્યાં સુધી જે પેલો પ્રોસેસ કરવાનો એ પ્રોસેસ કટ ડાઉન કરી નાખ્યો નવા એમેન્ડમેન્ટમાં. એના નોટિફિકેશન જોઈ લઈશ કે એ જે તે એક્ટ હેઠળ નોટિફાઈડ કર્યું છે ને પાછું એ લોકોએ. હા, એમાં ઉલ્લેખ છે, નોટિફિકેશનમાં ઉલ્લેખ છે. જે તે એક્ટ હેઠળ નોટિફાઈડ કર્યું છે એટલે આપણે એ પ્રોવિઝન લેટ મી ચેક. આઈ વિલ ચેક ઇટ. સર જે સેન્શનિંગ આપ કહો છો, યસ હેલો, હા સર જે સેન્શન આપણે લેવાનું છે એ આઈપીસી ના સેક્શન હોય કે પછી આ પ્રોહિબિશન એટલે કે કરપ્શન ના?
ઓફેન્સ શબ્દ જ્યાં આવતો હોય જી make me clearly that કે on the spot if an official when he is on the duty બધા માટે મને એક બધા માટે ઓફેન્સ મીન સંભળાતું નથી એમણે કોઈ હેલો જી સર શું કહ્યું આપે spot offense હોય ધારો કે when the person who is on the duty make some negligence or something insulting or something a work which is for not example, under cover his duty. Suppose for example you went to the police station, a police officer kick out you. This is an offense. Suppose. જી 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 એ જ વાત આપણે એટલે એક એક્ઝામ્પલ આપ્યું મેં કે અથવા તો આપણને પાસે વેલિડ રિઝર્વેશન ટિકિટ હોવા છતાં આપણને કોઈ પણ કારણસર કોઈ ટ્રેનનો ટીટી આપણી સાથે મિસબિહેવ કરી જાય, આપણી પાસેથી વધારાના પૈસા પડાવી લે, આપણે એ ફરિયાદમાં જઈએ. સેકન્ડ એક્ઝામ્પલ લાઈક ધીસ. ચલો હા તો evenly when attend the corporation offices, the officials of the corporation or a ward office, or they are also the public servants, but sometimes they are totally doing the negligence on the duty, even though on the time of the duty, and to cover up that negligence they are just making the hassle and hurdle for that complainant. So on the spot can't we call the police for that? On the spot can't we lodge the FIR? Before FIR we have to be take the sanction for that. Now first of all એને કેટલીક વસ્તુઓ પબ્લિક ન્યુસન્સ માં જતી હોય છે, એની માટેના CRPC ને એમાં જોગવાઈઓ અલગ છે આખી, તો તમે જાણો છો કે આપણે ચર્ચા અહીંયા કરવાની ના હોય. બીજું કે એણે જે બિહેવ કર્યું કે એણે જે એક્ટ કર્યું છે એ IPC કે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ કે બીજું કોઈ XYZ એક્ટ. સપોઝ યુ આર એ મેમ્બર ઓફ ધ શેડ્યુલ કાસ્ટ, તમારા નામ વાંચીને તમે કઈ પૈસા ભરવા ગયા, કોઈ અરજી લઈને ગયા કે ડ્રેનેજ, તમારું નામ વાંચીને એવું ફીલ થયું કે યુ બિલોંગ ટુ એન પર્ટિક્યુલર scheduled caste or scheduled tribes, he immediately understood that you are from particular category. તમારી બેની વચ્ચેની એમાં એણે તમારું એ એક્ટ નો વાયોલેટ કરતું કોઈ કૃત્ય કરી નાખ્યું, તમને એબ્યુઝિવ વર્ડ્સ બોલી ગયો, એ કાસ્ટ ઓરિએન્ટેડ કેવા, અથવા તો તમે એણે તમારું અસોલ્ટ કર્યું કોઈ, IPC ને લગતો કોઈ ઓફેન્સ બન્યો, બરાબર છે, આ ઓફેન્સ બન્યા. સેન્કશન માટે સૌથી પહેલા તો શું FIR ક્યારે આવે? FIR માટે જવામાં આવે FIR ઇન્વેસ્ટિગેશન, FIR ઓર કમ્પ્લેન્ટ, પણ કોઈ ઓફેન્સ બન્યો ને એની ત્યારે સેન્કશન આવે, બરાબર છે. હવે સેન્કશન તો ક્યારે જરૂરી પડે તે he must be a public servant, અને એનો ગુનો સેન્કશન લેવાને પાત્ર છે કે કેમ. આપણે કહ્યું ને કે કેટલાય ઓફેન્સીસ ને કેટલાય ઇન્ગ્રેડિયન્ટ્સ એવા ઓફેન્સીસ ને ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે કે સેન્કશન લેવા જરૂરી નથી એવું ઘણા જજમેન્ટ્સ કહે છે. ત્રીજું કે સેન્કશન રિક્વાયર્ડ છે કે કેમ એ તો ડિસાઈડ થાય ત્યાં તો ખબર પડે ત્યારે લેવાય ને. સપોઝ એ વોર્ડ ઓફિસર લાંચ લેતા પકડાઈ ગયો તો સેન્કશન ઇઝ રિક્વાયર્ડ, ચલો એવું માની લીધું આપણે, કારણ કે ACB માં સેક્શન 19